હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? કેમ કે આપણા વ્લોગ જોતા તો બધા મજામાં જ હોય છે. અત્યારે 107 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. અને અત્યારે આ વળવાંગડો જો ગાઈસ કરતો તેવું યાર આમ કરતો આમ કરતો કર મનનો આવડ્યો બીજું કઈ નહીં. એના કપડાં ચેક કરો ખાલી, પ્રોફેશનલ તો ખાલી સમજો. મારે આપણી ગરીબ માણસ પહેરીને 7,000 ખાલી ચંપલ છે એના. ને એના દાદા આવે છે એટલે એ કહે છે. અને આમ તો એનું મોઢું જોવો ખાલી કે ચેક કરો. અને અત્યારે આમ તો અને પ્લસમાં 107 સબસ્ક્રાઈબર થઈ ગયા, તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. કપડાં જોવો ખાલી તમે, કપડાં ચેક કરો. 3200નું પાટલું છે, 3000નો શર્ટ છે. કેટલા થયા? 32 અને 3 6,200 રૂપિયાનું. કંપની ચેક કરો ભાઈ ખાલી, કંપની સ્નીચ છે. મને તમે બીજી લઈ ગઈ, સ્ટ્રાઇકર લઈ ગઈ મને. સ્નીચ ઓલરેડી આપણે તો જો વાળા 1500 વાળા શર્ટ પહેરી ગરીબ માણસ શું કહેવાય હવે. આ બધાને જો ખુરશી ઉપર બેઠા, આપણે નીચે બેઠા તો જો લઈ ફોટો દેખાડી દો, ખુરશી ઉપર બેઠા. અને ગાય છે ને એની ચેનલમાં અત્યારે સબસ્ક્રાઈબર થઈ ગયા ભાઈ, તમારે 40 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, 46 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો માટે દિલથી થેન્ક યુ કહે છે પણ એ ગાઈસ. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને HETFF એમાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હેત સાકરિયા નામની ચેનલ છે, એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. જો દેખાડી ન હોય તો એ ચેનલને પણ એડિટિંગ ચાલુ છે. અને અત્યારે એડિટિંગ ચાલુ જ છે ગાઈસ. જો અને આપણું એડિટિંગ બાકી છે, હજી એડિટિંગ કરશું. વિડીયો ઉતારો પહેલા ખરા. અરે એ નહીં, ઓલો બીજા વિડીયોનું બાકી હોય ને, અત્યારે આ વિડીયોનું નહીં. પછી એને ગાઈસ એને ઘરે અત્યારે બેઠા છીએ, ઝૂલા પર તડકો હતો તો હેતભાઈ ક્યાં આવી આવો. હેતભાઈ સોડા પાઈ છે જોવો ગાઈસ. એ ખુરશી તો એમ કરો માયલા તડ અને હેતભાઈ જો અત્યારે સોડા પાય છે. સોડા અમને પાય છે, મેં પીધી ગાઈસ, એને પાય નથી, મેં પીધી છે. અને એ દાંત કાઢે છે. અને બીજું કંઈ નહીં ગાઈસ, 100 સબસ્ક્રાઈબર આપણે પાર્ટી દેવાની હતી તે દઈ દીધી છે ગાઈસ. એને દઈ દીધી કે ન દીધી હેતભાઈ? દઈ દીધી ને. હું દઈ દીધી? ભજીયા ખવડાવ્યા હતા કે સોડા? અને ખવડાવી લસ્સી ખવડાવવાની ન હોય, પીવડાવવાની હોય. આવા ગરીબ માણસ કોઈ પીવડાવી ન હોય ને, પપ્પાએ એટલે પપ્પાએ પીવડાવી, મમ્મી પપ્પાએ પીવડાવી, બધા ખુદના પૈસા કોઈ પીધી ન હોય એટલે આવું બધું થાય ગાય છે. અને અત્યારે એ બધી વાત મૂકી દો ગાઈસ. હમણાં ઓલું તો ગાઈસ ક્યાં બોલ રહ્યા હે, માર દેના चाहिए. વાળ જો ગાઈસ, ને વાળ તો જો હમણાં વધારે જો ગાઈસ. આપણી અમે હું જતો ને સ્કૂલમાં જતો, એટલે પહેલાં એ સ્કૂલમાં જતો, પછી વાંહેથી હું આવ્યો હતો. એટલે અમે બે એક સ્કૂલમાં જતા, સરદારમાં. એ સાચી વાત કે ખોટી વાત? અરે હજી હું ત્યાં જ જાઉં છું, તમારે તો પૂરું થઈ ગયું. અમારે પૂરું થઈ ગયું, કારણ કે હું 11માં આવ્યો હોય, ની હવે 9માં આવ્યો હોય. તો અત્યારે ભણવામાં ધ્યાન દેજો. અમે તો દઈ જ છીએ. તો 11માં મેં 10માં 70% આવ્યો હતો. અને 80% આવ્યો. એ થોડોક ભણસવામાં છે, આપણે થોડોક ભણવામાં હોય નહીં. આપણે ગરીબ માણસ કહેવાય, આપણે ભણી નહીં. અને એમ તો કહીશ મારે થોડીક ટબલ હતી એટલા માટે ને, કે આપણે એવું ઉપર ટકી જતો થોડીક ટબલ. અને એડિટિંગ કરે છે અત્યારે. જો કમેન્ટ આવી ભાઈ, કમેન્ટ આવી કાંઈ? મને એમ તો કમેન્ટ આવી. અને આપણે 10માં 70% આવ્યા છે, પણ હવે કાંઈ વાંધો નહીં. 11માં વી જાવ તમે સામે મોરે મોરો ખબર પડે કેવી રીતે થાય. 12માં વી જાવ મોરે મોરો. અને કહી દો દેવતભાઈનો હું મોટો ફેન છું, મોરે મોરો. તમે કોના ફેન છો ભાઈ? અલ્લુ અર્જુન. મને એક અવાજ આવ્યો હતો, ખુરશીનો એવો અવાજ કાઢ્યો, જાણે અમારે તમે કહેવાય એવું નથી, એવો અવાજ કાઢ્યો ખુરશીનો. લાગે એ જો હમણાં કાઢ્યો પાછો જોઈ જોયો. કાઢત ભાઈ ફરતી ખુરશી નો આવી તે હવે નહીં નીકળે. ઓલું તોડી નાખ્યું ને, ઓલું ખાટીકડો એટલે નીકળતો હતો ને. અને ગાઈસ ખુરશી ચેક કરો, 60 કરોડની ખુરશી લીધી હમણાં કાલે. આ તિરાડ છે કે તમને લાગશે તડકો પડે, તિરાડ છે સમજો. શું કહો છો? ક્રિકેટ રમવાનું દેશી સ્ટમ્પ છે. અને ગાઈસ અત્યારે આજે ગોંડલ આપણે જવાનું છે, તો હું તમને ત્યાં જઈને મળું. ઓકે ગાઈસ, તો બધાને ટાટા બાય બાય, સી યુ.
બ્લોગ એન્ડ નથી થયો પણ આપણે ત્યાં જઈને મળશું. ઓકે, ઘરે ભોગી ગયા છે ગોંડાલ, અને કેટલા દિવસ પછી તમારું ઘર જોતા આવીશું, કારણ કે અત્યારે આપણે કાકાના ઘરે હતા ને ત્યારે મિરર જો, ખાલી મિરર ચેક કરો ગાઈસ, કેટલા દિવસ પછી આપણે ઘરે આવ્યા છીએ. અને આજના બ્લોગમાં એટલું જ. હવે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો, અને વિડીયો ગમે તો તમને શેર કરી દો. હું તમને નવા વિડીયો સાથે મળું. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.